શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મોતી તળાવની મહિલાને મરવા મજબૂર કરનાર પતિ અને દિયરની ધરપકડ કરાઈ। વડતેજ નજીકના કમલેજ ગામમાં આવેલ વણકરવાસ ચામુંડા માતાજીના મંદિર પાસે રહેતા રમેશભાઈ દુધાભાઈ મારુએ બોરતળાવ પોલીસ મથકમાં તેના જમાઈ અનિલ જેરામભાઈ બાબરિયા, તેના બહેન ડિમ્પલબેન જેરામભાઈ, પિતા જેરામભાઈ જીવરાજભાઈ બાબરિયાભાઈ કિશોરભાઈ ઉર્ફે કપિલભાઈ જેરામભાઈ બાબરિયા રહે તમામ મેસ ફેક્ટરીની સામે મોતી તળાવ કુંભારવાડા અને માસી બેનાબેન દલપતભાઈ પરમાર રહે આનંદનગરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેઓની દીકરી વર્ષાબેનના લગ્ન અનિલ જેરામભાઈ બાબરિયા સાથે થયા હતા। તેના લગ્ન જીવન દરમિયાન પતિ અનિલ સસરા, દિયર, નણંદ સહિત એક સંપ કરી અવારનવાર મેણાટોણા મારી વર્ષાબેન પાસે કર્યાવર બાબતે સંભળાવી શારીરિક માનસિક ત્રાસ આપી તેમજ તેના માસીજી બેનાબેને તેના સાસરિયાને મદદગારી કરી તારા સાસરિયા કહે તેમ તારે કરવું પડશે તેમ કહી તેના દીકરીને આ તમામે મરવા મજબૂર કરતા વર્ષાબેને ગઈ તારીખ 19/2ના રોજ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આ ફરિયાદને અનુસંધાને બોરતળાવ પોલીસે આઈપીસી કલમ 306, 498, 6, 332, 323, 114 મુજબ ગુનો દાખલ કરી મૃતક મહિલાના પતિ અનિલ જેરામભાઈ બાબરિયા અને દિયર કિશોર ઉર્ફે કપિલ જેરામભાઈ બાબરિયાની ધરપકડ કરી હતી।